નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વાત કરીએ તો ધંધુકામાં હત્યા બાદ યુવાનોનો જેમ કે વાત કરીએ જેમ કે યુવાનની ધંધુકાની અંદર જેમ કે હત્યા થઈ છે, ત્યારે વાત કરીએ તો પહેલાં પણ તમને ખબર હશે કે કિશન ભરવાડની હત્યા થઈ હતી. તે બાદ જેમ કે અત્યારે હાલ બીજા પણ ભાઈની જેમ કે હત્યા થઈ છે. હું તમને વિગતવાર તમને હું સમજૂતી આપીશ, કારણ કે કિશન ભરવાડ જેવો વધુ ધર્મેશ ગમારાની હત્યાકાંડ જેમ કે થઈ છે, ત્યારે તમને વધુ જણાવીએ તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર તમે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો છો. તો કિશન ભરવાડ જેવા વધુ એક ધર્મેશ ગમારાની હત્યાકાંડ અને ભડકે પડ્યું ધંધુકા. ત્યારે ધંધુકામાં ગાડી ઓવરટેક કરવા મામલે વિધર્મી યુવકે ધર્મેશ ગમારાની શરીથી જેમ કે હત્યા કરતા કોમ બાદ જેમ કે ફાટી નીકળ્યો હતો. વાત કરીએ જે બાદ જેમ કે આગ ચમકી હતી. જો કે હાલ પોલીસે આરોપીને પકડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દીધો છે. અત્યારે હાલ ધંધુકાની અંદર જો વાત કરીએ જેમ કે પોલીસનો જેમ કે બંદોબસ્ત જેમ કે ગોઠવાઈ દીધો છે. ત્યારે વાત કરીએ તો જેમ કે આ ઘટના 4 વર્ષ જેમ કે જૂના ધંધુકા ચકચારી કિશન ભરવાડના હત્યાકાંડની યાદ જેમ કે તાજી કરાવી છે, તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે. તમને વધુ વિગત જણાવીએ તો દોસ્તો, ધંધુકા જેમ ગાડી ઓવરટેક કરવા જેવી જેમ કે નજીવી બાબતે 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાને વિધર્મી યુવાન તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરતા ધંધુકામાં હાલ ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખરેખર દોસ્તો, જેમ કે ધંધુકાની અંદર જેમ કે આ ઘટના બની છે, તો એના વિશે તમારું શું કહેવું છે? જલ્દીથી દોસ્તો જેમ કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.